આપણે ધૂન બોલીશું. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. દેહ મરે છે હું નથી મરતો અજર અમર પદ મારો. મરે છે હું નથી મરતો અજર અમર પદ મારો. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. ઉન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સ્વાધ્યાયમાં અત્યારનો વિષય છે આત્મદર્શન. શીર્ષકનું નામ સાંભળીને આપણે ડિપ્રેસ ન થવું. આત્મદર્શન વિશે સવારે આપણે વિચારી રહ્યા હતા. પોતાના જ સાચા સ્વરૂપની ખરેખરી શ્રદ્ધા, અને તે પણ અનુભવયુક્ત. પોતાના સાચા સ્વરૂપની અનુભવયુક્ત શ્રદ્ધા, તેને ભગવાન આત્મદર્શન કહે છે. અને તે પામવા માટે આપણે અવશ્ય પ્રયત્ન કરવો. તમે પૂછશો શા માટે? તો કે શાશ્વત આનંદની પ્રાપ્તિનો આ વિશ્વમાં એક જ ઉપાય છે. જ્યાં સુધી પોતાનું સાચું સ્વરૂપ જાણ્યું, શ્રદ્ધ્યું અને માણ્યું નથી, ત્યાં સુધી જ જગતના પદાર્થો આપણા ચિત્તને આકર્ષે છે. જેને જેને આત્મદર્શન થાય તેને તેને આ દુનિયાના કોઈ પણ જે ગણાતા સર્વોત્તમ પદાર્થો તે પણ ફિક્કા બની જાય છે. સંતોએ પોતાની અનુભવ વાણીમાં પ્રદર્શિત પણ કરી. બીજો મન મંદિર આણું નહીં અમકુળ વટરી જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ગાઉ રંગ શું ભંગમ પડશો પ્રિય જિનેશ્વર.
બીજો મન મંદિર આણું નહીં, એ અમકુળ વટરી જીનેશ્વર. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારું રે, મોહ ન પ્યારા. આત્મ દર્શન થાય તો અનાત્મ દર્શન મટે, અનાત્મ દર્શન મટે તો આત્મ દર્શન થાય. એમ પરસ્પર સાપેક્ષ છે, અન્યોન્યાશ્રિત છે, ઇન્ટરડિપેન્ડન્ટ છે. જેણે આત્મદર્શન કરવું હોય તેણે અનાત્મ દર્શનને ગૌણ કરવું જોઈએ. જે અનાત્મ દર્શનને ગૌણ કરે તેને આત્મદર્શનની ઉપલબ્ધિ એટલે કે પ્રાપ્તિ થઈ શકે. સૂર્યનો પ્રકાશ હોય તો અંધકાર ટકી શકતો નથી, તેમ આત્મદર્શન થાય તો અનાત્મ દર્શનનું મહાત્મ્ય જીવનમાંથી ઉડી જાય. એ વિશે સવારે વિચારણા ચાલતી હતી. મુખ્ય વાત જે આપણે વિચારી હતી તે એ છે કે અનાત્મ દર્શન મટવા માટે, અનાત્મ દર્શનનું મહાત્મ્ય મટવા માટે સ્વચ્છંદ છૂટવો જોઈએ. વેન્ટોનનેસ જેને કહે છે, મનમાની કરવી એ ન મટે તો આત્મદર્શન થાય નહીં. એટલે સવારે આપણને એ વાત કરી હતી કે આપ્ત પુરુષના વચનની પ્રતીતિ કરવી અને તે પરમાત્મા સદગુરુ જેવો ઉત્તમ પદને પામ્યા છે તેમનું સ્વરૂપ ઓળખવું, તેમની આજ્ઞા જાણવી અને તેમની આજ્ઞા માનવી. તેમની આજ્ઞા બીજી કઈ છે નહીં. તમારે કોઈ ડરવું નહીં, સાહેબ મારો દીકરો માંગશે, સાહેબ મારો બંગલો લઈ લેશે, સાહેબ એમને હું મારે આપવાનું, કઈ જોઈતું નથી. ભગવાન તો શું બોલો છો દરરોજ અંતમાં? વળી આપ શ્રીમદ કઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો, જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું. ભગવાન કઈ દલાલ નથી, ભગવાન કે સદગુરુ કઈ વેપારી નથી, ભગવાન કે સદગુરુ એ કઈ સાંસારિક વ્યક્તિ નથી. તેઓ તો માત્ર એટલું ઈચ્છે છે કે હે ભવ્ય, કદાપી તે ન અનુભવેલું એવું દિવ્ય અતિન્દ્રિય શાશ્વત તારું આનંદ સ્વરૂપ તેનો તું અનુભવ કર. બસ એન્જોય યોરસેલ્ફ એટ ધ અટમોસ્ટ, એન્જોય યોરસેલ્ફ એટ ધ અટમોસ્ટ ઇન ઇસેન્સ, ઇન ઇસેન્સ. ભગવાન બીજું કઈ કહેતા. ભગવાન કે ગુરુથી ડરવું એટલા માટે નહીં કે તેઓ આપણી એક પરમાણુ પણ આપણી પાસેથી પરાણે લઈ લેશે. તારા મનમાં જરા પણ દુઃખ હોય તો તેઓ તારા ઘેર આહાર પણ ગ્રહણ નહીં કરે. એમ થાય કે આ આવ્યા ને મારે ખર્ચ થશે 200-300 રૂપિયાનો ને આ તારા મનમાં જો એવું થાય ને એમને ખબર પડી તો મનમાં તરત જ કહેશે આજે માત્ર પાણીથી ચલાવી લઈશ ભાઈ, મારે આજે માત્ર પાણી જ ગ્રહણ કરવું છે. કહેવાનો મતલબ શું છે? સદગુરુ અને પરમાત્માનું લક્ષણ છે કે તેઓ નિસ્પૃહ છે, સ્વાર્થ તેમને માટે એમની આજ્ઞા માનવી, જાણવી, માટે એમની ભક્તિ કરવી અને આપણા જીવનને તેમની આજ્ઞા અનુસાર નિશ્ચિત ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન કરવો. નિશ્ચિત ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન કરવો તો આપણું ડિવાઇન ટ્રાન્સફોર્મેશન ચાલુ થઈ જશે.
જે ક્ષણથી આપણે ભગવાનની આજ્ઞાનું આરાધન કરીશું તે ક્ષણથી we will change basically, fundamentally આપણા જીવનનું સમસ્ત વ્યક્તિત્વનું આમૂલ પરિવર્તન થશે. એટલે કે અનાત્મ દર્શનમાંથી આત્મદર્શનની દિશામાં આગળ વધી શકાશે. આટલી ભૂમિકા પછી આપણે એક પદ બોલવાના છીએ. આધ્યાત્મિક પદ છે. લગભગ 70 વર્ષ પહેલા રચાયેલું છે. પહેલા 4 લીટી બોલીશું, એને સંક્ષેપમાં સમજીશું. પછીની 4 લીટી બોલીશું, એને સંક્ષેપમાં સમજીશું. અને છેલ્લી 20 મિનિટની અંદર પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ જે આત્મદર્શન માટેની પ્રક્રિયા બતાવી છે એની વિચારણા કરી અને એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીશું. અડધી લીટી બોલવાની છે. જે ભાઈઓ પાસે, બહેનો પાસે ભક્તિ માર્ગની આરાધના હોય તેઓ બોલી શકે છે, નહીં તો પણ બોલી શકાશે. આત્મ દર્શન વિરલા પાવે, આત્મ દર્શન દિવ્ય પ્રેમ વિરલા પ્રગટાવે, દિવ્ય પ્રેમ વિરલા પ્રગટાવે. એ માર્ગ સમજે જન વિરલા, એ માર્ગ સમજે જન વિરલા ને એ મારસ આવે, વિરલા ને આત્મ દર્શન વિરલા પાવે, આત્મ સદગુરુ સંગ કરે કોઈ વિરલા, સદગુરુ સંગ અમૃત ફળ કોઈ વિરલા ખાવે, અમૃત ફળ કોઈ વિરલા ખાવે. અંતરમાં જાગે જન વિરલા, અંતરમાં જાગે જન વિરલા. કર્મ દળોને વિરલા હઠાવે, કર્મ દળોને વિરલા હઠાવે. આત્મ દર્શન વિરલા પાવે, આત્મ કોને પ્રાપ્ત થાય આત્મદર્શન? જ્ઞાનીઓ કે છે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. Self-realization is not the property of a few people in the universe. Every soul is potentially divine and he is entitled to attain to it. But a rare, wise soul, knowing one's final beatitude, knowing his final beatitude, tries for the highest in the universe.
આ વિશ્વમાં સર્વોત્તમ પદ જે છે તે તીર્થંકર ભગવાન, અરિહંત ભગવાન અથવા સાચા જ્ઞાની ભગવંતોએ પ્રાપ્ત કર્યું છે, કરે છે અને ભવિષ્યમાં પણ કરવાના. આપણે ટૂંકમાં વિચારી રહ્યા છીએ એટલે અહીંયા કીધું કે આત્મદર્શન પ્રાપ્ત કરવા દિવ્ય પ્રેમ પ્રગટાવવો જોઈએ. આપણા જીવનમાં પ્રેમ પણ નથી તો દિવ્ય પ્રેમ તો ક્યાંથી જ હોય? શું વાત કરો સાહેબ? હા ભાઈ, જગતના મનુષ્યોમાં પ્રેમ હોતો નથી. તેઓના જીવનમાં જે છે તે મોહ છે, સ્વાર્થ છે, આસક્તિ છે. જગતના જીવોમાં પ્રેમ હોઈ શકતો નથી. પરંતુ હે વત્સ, તારા જીવનમાંથી જો તું સ્વાર્થ ઘટાડી દે, તારા જીવનમાંથી જો તું મોહને ઘટાડી દે, તો જે પછી સર્વ જગતના જીવો પ્રત્યેનો તારો ભાવ રહેશે તેને પ્રેમ કહેવામાં આવે. પ્રેમ કહેવામાં આવે. By the very definition, love means non-selfishness. Love arises out of the feeling of helping others, making others happy. સૌના સુખમાં મારું સુખ એવું વિચારે અને આચરે, એના જીવનમાં પ્રેમ પ્રગટે. અને એમાં અહીંયા તો દિવ્ય પ્રેમ કીધો, એની સવારે વ્યાખ્યા થઈ ગઈ હતી, જેને શાસ્ત્ર ભાષામાં અથવા આપણા દેશની ભાષામાં પણ ભક્તિ કહેવામાં આવે છે. દિવ્ય પ્રેમ એટલે ભક્તિ. એની વાત સવારે થઈ ગઈ હતી, યાદ કરી લેવી. ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ, એનલાઇટન્ડ સરેન્ડર ટુવર્ડ્સ ધ ડિવાઇન. એ આપણા જીવનમાં આવે તો અહીંયા કહે છે કે એવો દિવ્ય પ્રેમ કોઈક જ પ્રગટાવે છે. પણ વિવેકી મનુષ્યોએ પ્રયત્ન કરવો. જે પોતાનું હિત ઈચ્છે છે એમણે પ્રયત્ન કરવો. આગળ કહે છે, વિરલાને એમાં રસ આવે. એ વાત પણ સવારે આવી ગઈ. કોઈને પણ પૂછો, તમે 1 મહિનો છેલ્લો ગયો, એમાં તમને કેટલા મનુષ્યો મળ્યા, કઈ જગ્યાએ મળ્યા, એમાં કોઈએ તમને એવું પૂછ્યું કે આજકાલ કેવા વિચાર આવે છે, આજકાલ શું સત્સંગ કર્યો, આજકાલ કેટલા પરોપકારના કાર્યો કર્યા, આજકાલ આત્મચિંતન કેટલું કર્યું, કયા તીર્થની યાત્રા કરી, કેટલું દાન દીધું, ક્ષમા, વિનય વગેરે ગુણ કેટલા પ્રગટાવ્યા, એવું કેટલા જણે તમને પૂછ્યું? એમ જ ચાલે, એમ જ ચાલે. એટલે અહીં કહે છે વિરલાને એમાં રસ આવે. પણ જે પોતાનું પરમ કલ્યાણી છે તેણે આમાં રસ લેવો, એણે આમાં રસ લેવો. આજ્ઞા છે મહાપુરુષો. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો, આ વચનને હૃદયે લખો. આપણા સમાજમાંથી, આપણા ઘરમાંથી સારું સાહિત્ય પલાયન થઈ ગયું. તદ્દન હલકી કોટીનું સાહિત્ય આપણા ઘરમાં પેસી ગયું. ઇન જનરલ જે હલકટ મનુષ્યો વાંચે એવું સાહિત્ય, એવી ચોપડીઓ,
એ પ્રકારના નાટક, સાહિત્ય, નવલિકાઓ વગેરે વગેરે જે હોય છે એવું બધું આપણા ઘરમાં પેસી ગયું, કારણ કે આપણે અંધ અનુકરણ કરીએ છીએ. ધ સો કોલ્ડ હાઈ સોશિયલ સ્ટ્રેટા પીપલ, દુનિયાના કહેવાતા મોટા માણસો જે ખોટા છે, દુનિયાના કહેવાતા માણસો જે ખોટા છે એને આપણે અનુસરી. શા માટે એ પણ ખબર નથી. આપણા ઘરમાં એવા પુસ્તક હોવા જોઈએ કે જેનાથી આપણું જીવન ઉન્નત થાય, જેનાથી જીવનના ઉચ્ચ મૂલ્યો પ્રત્યે આપણો અભિગમ સુનિયતપણે જાય. જો કે ગુજરાતીઓ આમે વિદ્યામાં તો સાવ જીરો જેવા છે, છતાં પણ આપણે પ્રયત્ન કરવો, આપણું કલંક કાઢવું. 150 વર્ષ પહેલા દલપત કવિએ કહ્યું, સૂસા પૈસા ચાર, સૂસા પૈસા ચાર. કદાચ આ વાત તમને ન બેસે તો અત્યારે પણ આ ભારત દેશ કહેવાય છે, એમાં મધ્યસ્થ સરકારની અંદર ગુજરાતીઓનું રેપ્રેઝેન્ટેશન કેટલું? લેસ ધેન 1%. જયારે વસ્તી તો લગભગ 4.5 કરોડ છે, તેથી વધારે છે. પણ એમનું રેપ્રેઝેન્ટેશન કેમ? કારણ કે ઉચ્ચ મૂલ્યોમાં આપણને રસ નથી. સારું વાંચવું, સારું કાર્ય કરવું, પરોપકાર કરવો, પોતાના આત્માનું કલ્યાણ કરવું, કુટુંબનું કલ્યાણ કરવું, સમાજનું કલ્યાણ કરવું, દેશનું કલ્યાણ કરવું, સર્વ જીવોનું કલ્યાણ કરવું, એવો ભાવ આપણને ઓછો પ્રગટે છે. સાઈડ ટ્રેક નથી. આત્મદર્શન કરવું હોય તો સ્વાર્થ ઘટાડવો પડે. આત્મદર્શન સ્વાર્થ હોય ત્યાં સુધી આત્મદર્શન થતું. હવે આત્મદર્શન કરવા માટે તથારૂપ મનુષ્યોનો સમાગમ કરવો પડે. Man is always influenced by the company he keeps. આપણે ગુજરાતીમાં શું કહેવત છે? જેને જેવો સંગ રંગ તેવો બહુ પેસે. માટે અહીં કહે છે, સદગુરુ સંગ કરે કોઈ વિરલા, સદગુરુ સંગ કરે કોઈ વિરલા. સદગુરુ એટલે કોણ? જેને આત્મદર્શન થયું છે, તે પોતાનો માયલો જે દેવ તે જેને જગાડી દીધો છે, અંતરનો તાર જેનો રણઝણી ગયો છે, માહિલી જ્ઞાન જ્યોતિ જેની પ્રગટી ગઈ છે, જેના જીવનમાં નિરંતર પ્રેમ અને જ્ઞાનની ગંગા વહે છે, એવા પરમ શાંત, નિસ્પૃહ, પ્રબુદ્ધ ધર્માત્મા, તેને સદગુરુ કહેવામાં આવે છે. જે વિશે તમે આત્મસિદ્ધિની 10મી ગાથામાંથી પણ વાંચો છો, અન્ય સતશાસ્ત્રોમાં પણ એ વાત કહેલી છે. જેની પાસે જે વસ્તુ હોય તેની પાસેથી તે વસ્તુ મળી શકે. શાકભાજી લેવા માટે શાકભાજી વાળાને ત્યાં જવું પડે, વાસણને માટે વાસણ વાળાને ત્યાં જવું પડે, કાપડ લેવું હોય તો કાપડના વેપારીને ત્યાં જવું પડે. એમ આત્મદર્શન લેવું હોય તો તેઓનો સમાગમ કરવો કે જેઓને આત્મદર્શન થયું હોય. આ વાત નિમિત્તની કરી, હવે ઉપાદાનની કરે છે. નિમિત્ત એટલે બાહ્ય કારણ, સહયોગી કારણ. ઉપાદાન કારણ એટલે અંતરંગ કારણ, મુખ્ય કારણ. એ કહે છે, અંતરમાં જાગે જન બિરલા, અંતરમાં જાગે જન બિરલા, કર્મ દળો ને વિરલા હઠાવે, આત્મ દર્શન વિરલા પાવે. અત્યારે શું થયું છે? આત્મદર્શન ઢંકાઈ ગયું છે. આપણામાં કઈ આપણો આત્મા મરી નથી ગયો. આપણો આત્મા અંદરમાં તો અંદરમાં છે, પણ તમારો દીકરો આટલો બધો ડાયો પણ જો ખોટા સંગમાં ચડી ગયો, દારૂ પીને ઘેર આવે તો, એટલે કે તમારો દીકરો મટી નથી ગયો,
પણ તમારા દીકરા ઉપર દારૂની અસર થઈ છે એટલે ગમે તેમ બોલે છે ને ગમે તેમ વર્તે છે. જો એ દારૂનો કેફ ઉતરે તો એ વ્યવસ્થિતપણે તમારા સુપુત્ર તરીકે તમારી સાથે વર્તે, એમ કે છે. આપણે બધા મોહની નિદ્રામાં સૂઈ ગયા છે. જગતના મનુષ્યો મોહની નિદ્રામાં સૂઈ ગયા છે. એને જ્ઞાની ભગવંતો જગાડે છે. એને જ્ઞાની ભગવંતો જગાડે છે. પણ જગાડે ક્યારે? પોતે જાગવાની ઈચ્છા વાળો હોય તો જાગે. બહેનોને પૂછો, ઘણી વાર અનુભવ થાય. તો બાબાને ઉઠાડો, એને કીધું હોય કે મમ્મી મને કાલે પરીક્ષા છે ને 3 વાગે ઉઠાડજો. પછી તમે 3 વાગે ઉઠાડો, ઉઠાડે જરા વાંચવાનું ચાલુ કરો, પછી તમે સુઈ જાઓ, પાછા 4 વાગે ઉઠો તો ટેબલ પર હે તમે તો એને ઉઠાડ્યો પણ પાછો થોડી વારમાં પથારીમાં ને ટેબલ ને ટેબલ પર સુઈ ગયો. આ આપણી વાત છે, બાબાની વાત નથી. સંતો આપણને જગાડે છે પણ થોડી વારમાં પાછા આપણે સુઈ જઈએ. આવું ચાલ્યા કરે એમ કે છે બાપ. તો કે બી એલર્ટ, બી અવેકન. अब जाग मुसाफिर भोर वही, अब रैन कहां जो सोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है. તો કે છે અંતરમાં જાગે જન વિરલા, કર્મ દળોને વિરલા હટાવે. આપણા આત્મા ઉપર એટલે આપણા ઉપર જે આવરણ આવી ગયા છે, જે પડળ આવી ગયા છે, આપણને કાટ ચડી ગયો છે, આપણા ઉપર કાટ ચડી ગયો છે. ભ્રાંતિ, અજ્ઞાન, અવિદ્યાનો કાટ ચડી ગયો છે. તો એને વ્યવહારમાં કરો છો એ પ્રમાણે. કોઈ મોટું મશીન હોય, ઘણા વખત સુધી પડ્યું રહે તો એનો કાટ એટલો બધો લાગી જાય કે એને સાદા પાણીથી સાફ કરો તો ન ચાલે. એને તો પેટ્રોલથી, ગેસ તેલથી, ગ્રીઝથી બધું કરીને બોલ્ટ બદલી નાખવા પડે, બુશિંગ્સ નવા નાખવા પડે. બધું કેટલું કરો ત્યારે પછી ટ્રાયલ બેઝ પર એ મશીન ફરીથી તમે મૂકો અને બરાબર ટ્રાયલ બેઝ પર ચાલે, પછી રેગ્યુલર યુઝમાં તમે લઈ. આ આપણો આત્મા એવો કાટ ખાધેલા મશીન જેવો બની ગયો છે. એટલે સુધી આપણને 4 લાઈન પૂરી થઈ. છેલ્લી 4 લાઈન ફરીથી આપણે બોલીશું. તજવાનો ત્યાગે કોઈ વિરલા, તજવાનો ત્યાગે જ્ઞાન નદીમાં વિરલા નહાવે, જ્ઞાન આત્મ રમણ કરે કોઈ વિરલા, આત્મ અમર બુદ્ધિ વિરલા અજમાવે, અમર બુદ્ધિ વિરલા અજમાવે. સમજે આત્મ સમા સૌ વિરલા, સમજે આત્મ સમા સૌ વિરલા. ધ્યાન પ્રભુનું વિરલા ધ્યાવે, અર્પી દે પ્રભુ અર્થે વિરલા, અર્પી દે પ્રભુ અર્થે વિરલા, અર્પી દે પ્રભુ અર્થે વિરલા. સંત શિષ્ય વિરલા સમજાવે, સંત શિષ્ય વિરલા સમજાવે. આત્મ દર્શન વિરલા પાવે, આત્મ દર્શન વિરલા પાવે, આત્મ દર્શન વિરલા પાવે, આત્મ
કોઈ વસ્તુ આપણે મેળવવી હોય તો તે મેળવવામાં જે અંતરાય હોય તેને દૂર કરવા જોઈએ. સીધી વાત છે, સરળ વાત છે. સવારમાં વહેલા ઉઠો અને આંખમાં આંખ આવી ગઈ હોય તો બરાબર દેખાય નહીં. એક તો આંખ ચોંટી જાય, ચીપિયા બહુ વળી જાય, એટલે આંખ બરાબર ધોવો અને સાફ કરો તો બરાબર સ્પષ્ટપણે દેખી શકાય. જે આપણને ઓબ્સ્ટ્રક્ટિવ હોય, ઓબ્સ્ટેકલના રૂપમાં હોય, પ્રતિબંધ કરનાર હોય, આવરણ કરનાર હોય, આપણને જે વચ્ચે આવતી દખલગીરી હોય તે દખલગીરીને દૂર કર્યા વિના આપણે ડેસ્ટિનેશન પર પહોંચી શકીએ નહીં. એટલે અહીં કહે છે તજવાનું ત્યાગે કોઈ વિરલા, જ્ઞાન નદીમાં વિરલા નાવે. દર્શન એટલે શ્રદ્ધા. શ્રદ્ધા જેને જાણ્યું ન હોય તેની શ્રદ્ધા થઈ શકે નહીં. જેનું યથાર્થ જ્ઞાન ન હોય તેની યથાર્થ શ્રદ્ધા થઈ શકતી નથી. આપણે મૂળ માર્ગમાં એ રીતે બોલીએ છીએ. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદાય અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પછી આવે છે જેહ જ્ઞાને કરીને જાણ્યું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જેને જાણ્યું જ નથી એની શ્રદ્ધા ન થઈ શકે. માટે અહીં કહે છે જ્ઞાન નદીમાં નાહીએ તો તે જ્ઞાન દ્વારા આત્મા કેવો છે તે જાણીએ, અને જો જાણીએ તો પછી તેની શ્રદ્ધા થઈ શકે. પહેલા કાચી શ્રદ્ધા થાય છે, પછી પાકી શ્રદ્ધા થાય. તમારી દુનિયાની માફક જ છે, પરમાર્થમાં પણ. તમે તમારી ગવર્મેન્ટમાં પહેલા એપોઇન્ટમેન્ટ થાય તો કેવી રીતે થાય છે? ફર્સ્ટ 12 months it is on probation. Your appointment is on probation. Once you prove your ability to come in the permanent cadre, then they confirm you. પછી તમે પરમેનન્ટ થાવ છો. પહેલા તો પ્રોબેશન પર હો છો. આ એવી રીતે પહેલા વિવાહ થાય છે ને, એંગેજમેન્ટ થાય છે, પછી મેરેજ થાય છે. ખરું કે નહીં? કે પહેલા મેરેજ થાય પછી એંગેજમેન્ટ કરો છો. કઈ રીતે હોય છે? દીક્ષામાં પણ શું હોય છે? પહેલા દીક્ષા આપે ને પછી વડી દીક્ષા આપે છે ને. પહેલા દીક્ષા આપે છે ને પછી વડી દીક્ષા આપે છે ને. એમ જ છે. અમુક સંપ્રદાયમાં થોડી રીત રિવાજ ભલે જુદા હોય. પાકી દીક્ષા પછી અપાય, પહેલા કાચી દીક્ષા હોય. તો પહેલા અહીંયા આગળ આત્મદર્શન થાય છે. એ ભગવાન અને જ્ઞાની પુરુષની ના વચનોની પ્રતીતિથી પહેલા પોતાનું સ્વરૂપ જાણે છે, અને જાણીને પછી પ્રયોગ કરે છે. અંતરનો પ્રયોગ જ્યારે સફળ થાય ત્યારે સ્વસંવેદન સુવ્યક્ત તનુમાત્રો નિરત્યય અત્યંત સૌખ્યવાન આત્મા લોકાલોક વિલોકન. ઇષ્ટોપદેશમાં 31મી ગાથામાં આચાર્ય ભગવાન કહે છે, હે ભાઈ, આ આત્માને પામવાનો એક જ ઉપાય છે. તે છે સ્વસંવેદન અથવા સ્વાનુભવ. બીજો કોઈ ઉપાય નથી. અમે તને 1000 લેક્ચરથી આત્મા સમજાવીએ તો પણ તને આત્માનો સ્વાદ આવે નહીં. પણ તું પોતે અંતરમાં પ્રયોગ કરે, સંકલ્પ વિકલ્પોને મટાવે, તારા જ્ઞાનને પકડે અને પકડીને એક
બે ક્ષણ માટે પણ તલ્લીન થઈ જા તો તારું કામ થઈ જાય. થોડું અઘરું આવે તો વાંધો નહીં, અભ્યાસ ઓછો હોય એટલે જરા નવું નવું લાગે કે આ બધું શું છે. ભાઈ, આ આપણી જ ઓટોબાયોગ્રાફી છે, આ આપણે જ પ્રાપ્ત કરવાનું છે. આત્મદર્શન આપણા ઘરની વાત ચાલે છે, આ કોઈકની વાત નથી ચાલતી. આપણે આપણું સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત કરવું એની વાત ચાલે છે. માટે મને, તમને અને સર્વને પ્રયોજનભૂત છે. It is very important to know all this because we have to attain to it. સમજે આત્મ સમા સહુ વિરલા. આત્મદર્શન કરવું હોય તો આ મગનભાઈ, આ છગનભાઈ, આ રમણભાઈ, આ રસિકભાઈ, આ રતિભાઈ, એ તો વ્યવહાર છે. એ તો એક સોશિયલ આઈડેન્ટિફિકેશન છે. એ પરમાર્થ નથી કે સાહેબ પરમાર્થ શું છે? આત્મા છે, 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 આત્મા છે. આ કીડીબેન આત્મા છે, આ મંકોડાભાઈ આત્મા છે, મચ્છરભાઈ આત્મા છે, ગિલોડીબેન આત્મા છે, ઉંદરભાઈ આત્મા છે, બિલાડીબેન આત્મા છે. જે આપણો દુશ્મન આપણને જે માને એ પણ આત્મા છે. આવી દ્રષ્ટિ આપણા જીવનમાં કેળવવાની છે તો આપણને આત્મદર્શન થાય. घट घट में जो साईं रमता, घट घट में जो साईं रमता, कटुक वचन मत बोल रे तो ये पिया मिलेंगे घूंघट का पट खोल, घूंघट का पट खोल, पट खोल, पट खोल रे तो ये पिया मिलेंगे घूंघट का पट खोल. घट घट में जो साईं रमता, कटुक वचन मत बोल रे तो ये पिया मिलेंगे. समझे आत्म समास हो विरला, ध्यान प्रभु नो विरला ध्यावे, आत्म દર્શન વિરલા પાવે. જેમ જેમ ઉપર જાય ને સાહેબ, આ વાણિયા છે, આ પટેલ છે, આ રજપૂત છે, આ દિગંબર છે, આ શ્વેતાંબર છે, આ વૈષ્ણવ છે, આ એશિયન છે, આ આફ્રિકન છે, આ ઇન્ડિયન છે, આ ચાઇનીઝ છે. આચાર્ય કહે છે હું મનુષ્ય જ નથી, હું મનુષ્ય જ નથી, હું દેવ પણ નથી, હું પશુ પણ નથી, હું નાણકી પણ નથી. મંગળાચરણ પહેલા બોલ્યા સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. એવું આત્મ સ્વરૂપ ભગવાન પામ્યા છે માટે આપણે ભગવાનનું ધ્યાન કરીએ છીએ. શા માટે ભગવાનનું ધ્યાન કરીએ છીએ? હી ઇઝ અવર આઈડિયલ, હી ઇઝ અવર આઈડિયલ એટલે તો બોલીએ છીએ પ્રભુ તારું ગીત મારે ગાવું છે, તારા જેવા મારે થાવું છે, માટે તારું ગીત મારે ગાવું છે, માટે તારું ધ્યાન મારે ધરવું છે, માટે તારી ભક્તિ મારે કરવી છે, માટે તારી આજ્ઞા મારે પાળવી છે. ભગવાનને મસ્કો મારવા માટે નહીં હો, ભગવાનને મસ્કાની કઈ જરૂર નથી કે આપણે ભગવાનને મસ્કો નો મારે, બિચારા રડે ને એકલા એકલા. બિલકુલ નહીં, ભગવાન એકલા મસ્ત છે. આપડા જેવું નથી કે મજૂર કોઈ ન બોલે તો મને ન ગમે. એકલા 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 ગમે તો જ ગુની પણ પ્રગટે. જેને બહુ કંપની બહુ ગમે એ ઉચ્ચ અધ્યાત્મ દશાને પામી શકે. શું બોલો છો અપૂર્વ અવસરમાં? એકાકી વિચરતો વળીએ સ્મશાનમાં,
વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્ર નો જાણે પામ્યા યોગ જો. ભલે આપણે અત્યારે એટલી શક્તિ નથી, પણ શક્તિ નથી તોય અંદરમાં તો ભાવ એવો રાખો છો ને, એટલી શક્તિ નથી તો દુનિયામાં કેટલી મોટા મોટા સ્વપ્ન સેવો છો તમે. તો અહીંયા આગળ મોક્ષ માર્ગમાં પણ આપણે એકલા રહેવાની ટેવ પાડવી જોઈએ. તો પોતે પોતાના સ્વરૂપની શ્રદ્ધા કરવી, સ્મરણ કરવું અને અનુભવ કરવું, તેનું નામ આત્મદર્શન. પોતે પોતાના સાચા સ્વરૂપની શ્રદ્ધા કરવી, સ્મરણ કરવું અને અનુભવ કરવો, એનું નામ આત્મદર્શન. છેલ્લી વાત એ પદ્યમાં કહે છે, અર્પી દે પ્રભુ અર્થે વિરલા. અર્પી દે પ્રભુ અર્થે વિરલા. એટલા માટે ભક્તિની વ્યાખ્યામાં આપણે ટોટલ શબ્દ આવે છે. ભગવાન સાથે કેટલો પ્રેમ કરવાનો, ભગવાન સાથે કેટલો પ્રેમ કરવાનો. અત્યારે તારાથી થાય તેટલો કર, અત્યારે તારાથી થાય એટલો, પણ મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો પૂર્ણ પ્રેમ કરવો પડે, પૂર્ણ પ્રેમ કરવો પડે. બોલીએ તો છીએ દરરોજ, पर प्रेम प्रवाह बढ़े प्रभु से, सब आगम भेद सुऊर बसे, वह केवल को बीज ज्ञानी कहे, निज को अनुभव बतलाई दिए, निज को अनुभव बतलाई दिए. તો આત્મદર્શન કેવી રીતે થાય એની એક સામાન્ય વિગત આપણે સમજણ પડે એવી ભાષામાં જોઈ. હવે એ જ વસ્તુને 12-14 મિનિટની અંદર સૈદ્ધાંતિક રીતે અને પ્રાયોગિક ધોરણે વિચારીએ. સૈદ્ધાંતિક રીતે મીન્સ 3 કાળ 3 લોકમાં ફરે નહીં, એનું નામ સિદ્ધાંત. 3 કાળ 3 લોકમાં ફરે નહીં, એનું નામ સિદ્ધાંત. અને પ્રયોગ experimentation, implementation, practicing in day-to-day life, hour-to-hour life, minute-to-minute life. આત્મદર્શન પામવા માટે 3 કામ કરવા જોઈએ. આત્મદર્શન પ્રાપ્ત કરવા 3 સ્ટેપ્સ. તમે 3 સાથે પણ કરી શકો છો. પગલા તો 3 સાથે ભરી શકતા નથી, પણ અહીંયા આગળ 3 કામ, આ 3 જે આજ્ઞા છે તે એક સાથે આપણે જીવનમાં કરી શકીએ છીએ. 24 કલાક છે, એમાંથી 1-2 કલાક આ કરી શકીએ, 1-2 કલાક આ કરી શકીએ, 1-2 કલાક આ કરી શકીએ. તો એક દિવસની અંદર આપણે આ 3 આજ્ઞાઓને આપણા જીવનમાં ઉતારી શકીએ છીએ. પહેલી આજ્ઞા, નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ. નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ. આત્મા સત છે, તો સત દર્શન કરવા માટે સત્પુરુષનો સમાગમ કરવો જોઈએ. સત્પુરુષના સમાગમ દ્વારા આપણને સતનું દર્શન થઈ શકે છે. કે સાહેબ થઈ શકે છે એમ કેમ બોલો છો? થાય છે એમ કેમ નથી બોલતા? કારણ કે થવું એ તો તું બરાબર સમાગમ કરે તો અવશ્ય થાય, પણ સમાગમમાં બેઠા એટલે થઈ જાય એવું નહીં. આપણે બધા અહીંયા બેઠા છીએ અત્યારે, પણ દરેકને જુદા જુદા કર્મનો બંધ થાય છે, દરેકને જુદું જુદું પાપ બંધાય છે, દરેકને જુદું જુદું પુણ્ય બંધાય છે, અને કોઈક વિરલાને જુદો જુદો ધર્મ પણ થાય છે.
અહીંયા બેસવા માત્રથી કઈ ધર્મ થાય એવો નિયમ નથી. ભગવાનના કાયદા તો સૂક્ષ્મ છે. અહીંયા બેસીને પણ કંટાળો લાવે, ભગવાનના વચન પ્રત્યે અરુચિ થાય, બગાસા ખાય, બીજી વસ્તુઓનો વિચાર કર્યા કરે. બેઠો છે અહીંયા પણ પોતે તો રખડવા ગયો છે. આ બોક્સ ને બેઠાડ્યું છે, અહીંયા બેસાડ્યું છે અને પોતે તો રખડવા ગયો. બેંકમાં, બજારમાં, કઈ હોટલમાં, ક્યાંક બીજે રસોડામાં, કઈક છોકરાઓ આમ બહાર ગયા છે. હે માટે એવો કઈ નિયમ નથી કે સત્સંગમાં જાય એટલે, પણ સત્સંગની ઉપાસના કરે તો અવશ્ય કલ્યાણ થાય. માટે સત્સંગમાં જવું તે એક વાત છે અને સત્સંગની ઉપાસના કરવી. ઉપ વત્તા આસ. ઉપ મીન્સ નિયર, આસ મીન્સ ટુ સિટ. To mentally sit near the great ones, the noble ones, the divine ones, the enlightened ones. નિરંતર એ તો કરવાની અત્યારે શક્તિ નથી, પણ વારંવાર કરવાની શક્તિ છે. નિરંતર તો સત્પુરુષનો સમાગમ માત્ર ત્યાગી પુરુષો કરી શકે, પરંતુ ગૃહસ્થ ધર્મની મર્યાદામાં પણ કમસે કમ 15 દિવસ તો વર્ષમાં કાઢવા જોઈએ બિગિનરે, શરૂઆત કરનારે. પછી મહિનો, 15 days during the summer vacation, 15 days during Diwali vacation. પછી તો જેમ જેમ પોતાની શક્તિ વધે તેમ તેમ સત્સંગ કરવો જોઈએ. અને જ્યારે સત્સંગ કરવા જાઓ ત્યારે બૂટ ને ચંપલ બહાર મૂકીને આવ્યા છો એવી રીતે 4 વસ્તુ બહાર મૂકીને સત્સંગ કરવો. મિથ્યા આગ્રહ, પોતાની માની રાખેલી માન્યતાઓ. સ્વચ્છંદ એટલે મનમાની કરવી તે. પ્રમાદ, મોડા આવવું, ટેકો દઈને બેસવું, બગાસા ખાવા, ખોટી વાતો કરવી, છીકણી સૂંઘવી અને બીજા વિચારો કરવા, એવું બધું બહાર મૂકીને આવવાનું. ઘડીએ ઘડીએ આસન બદલવાનું નહીં, ડાફોળિયા મારવાના નહીં, કોણ આવ્યું કોણ ગયું એ જોવાનું નહીં. પ્રમાણ અને વિષય લોલું. હા, પંખા તો ચલાવતા નથી, હા, એર કન્ડિશનર તો છે નહીં, હા, આવી ગાડી પર બેસાડ્યા, હું આટલો મોટો શેઠ ને આવા પર બેસતો હોઉં, ગાલીચાની તો વ્યવસ્થાપકો બરાબર નથી, આ મહારાજે હું એમને બરાબર આવડતું નથી. ભાઈ, આપણે એવો વિચાર તે વખત પૂરતો કરવો નહીં. જ્યારે સત્સંગ કરીએ ત્યારે આ 4 વસ્તુ છોડીને સત્સંગ કરીએ તો જ આપણા ઉપર સત્સંગની અસર થાય. હવે બીજી આજ્ઞા કે છે, સત્સંગ તો કોઈ મહાપુણ્યવાન પુરુષને મળે છે, તે પણ અલ્પકાળ માટે મળે, કારણ કે બંનેનો દુષ્કાળ છે. સાચો સત્સંગ કરવાની જિજ્ઞાસા વાળા જીવો દુનિયામાં ઓછા છે અને સાચા સત્પુરુષ તો વળી એનાથી પણ ઓછા છે. તો જ્યારે સત્સંગ ન મળે ત્યારે શું કરવું? આપણને સત્સંગ ન મળે તો શું કરવું? એ આપણે આવી ગયું. આત્માદી અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ, તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ. જ્યારે સત્પુરુષનો સમાગમ ન મળે ત્યારે પ્રમાણિક ભાવથી તેઓના દિવ્ય વચનામૃતોનો પરિચય કરવો, ભગવાનની વાણીનો ભાવપૂર્વક પરિચય કરવો, અહોભાવથી, પરમ વિનયથી, પરમ ભક્તિથી તે જ્ઞાની ભગવંતોની વાણીનો વિચાર કરવો. ભવભીત ભવિક જે ભણે, ભાવે, સુણે, સમજે, શ્રદ્ધે, ઉપલક્ષ્યથી આચરે. એ આગળ વાત થઈ ગઈ હતી પહેલે દિવસે.
નાની પોકેટ બુક હોવી જ જોઈએ આપણી પાસે, કે જે આપણા પાકીટની અંદર રહી શકે. ખિસ્સું નહીં, પાકીટ તમારું પૈસાનું હોય ને એની અંદર રહી શકે એવી આટલી નાની જોટ ડાઉન કરો છો ને તમે, એની અંદર આપણા જ્ઞાની ભગવંતોની વાણી લખેલી હોવી જોઈએ, જે તમે બસમાં વાંચો, ટ્રામમાં વાંચો, ટેક્સીમાં વાંચો, પ્લેનમાં વાંચો, ટ્રેનમાં વાંચો, વેઇટિંગ રૂમમાં વાંચો, કોર્ટમાં વાંચો, બેંકમાં વાંચો, LICમાં વાંચો, દવાખાનામાં વાંચો. ગેટ 5 મિનિટ્સ. એ પ્રમાણે નિયમિતપણે વાંચીએ, તેની સમરી લખવી જોઈએ અને બીજા શાસ્ત્રો સાથે સરખાવી એની ફાઇનલ નોટ્સ બનાવવી જોઈએ. અને એ નોટ જેમ નોંધ પોથીમાં લખી એમ પોતાના હૃદયની અંદર પણ લખવી. અને છેલ્લો મુદ્દો, 2 મુદ્દા થઈ ગયા. નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ, સતશ્રુતનું એટલે જ્ઞાની ભગવંતોની અનુભવ વાણીનું ચિંતન, મનન, વાંચન, લેખન, પ્રકાશન, અનુવાદ, અનુપ્રેક્ષા એમ કરવું. આપણે આ 2 વાત થી છેલ્લી વાત કહે છે ગુણ જિજ્ઞાસા. Definite program of the development of virtues required for self-realization. Definite plan to develop the virtues which are fundamentally required for self-realization. એની વાત આપણે પહેલા 2 સ્વાધ્યાયમાં થઈ ગઈ છે. રિકેપિચ્યુલેટ કરી અને અંતપંગળ તરફ જઈશું. મારા જીવનમાં કેવા ગુણ પ્રગટે તો હું આત્મજ્ઞાન ઝીલી શકું. તમારા 3-4 વર્ષના બાબા છે, એને તમે પેલો મેચિસ બોક્સ આપો છો, પેલો જે મોટો દડો રેગ્યુલર ક્રિકેટમાં રમો છો, એને કયો આપો છો? રબરનો. પેલા 3-4 વર્ષના તમારા બાબા છે એને કયો લાવી આપો છો? રબરનો અથવા પ્લાસ્ટિકનો. પછી પેલા 8-10 વર્ષના હોય તો એને ટેનિસનો લાવી આપો છો. અને પછી 15-20 વર્ષના તમારા બાબલા બેબલી હોય એને તમે પેલો શું કહો છે, મેચ બોલ, સીઝન બોલ લાવી આપો છો. એવી રીતે આપણે જો આપણામાં શક્તિ ન હોય તો આત્મજ્ઞાન ઝીલી શકીએ, માથું ફૂટી જાય. નાના છોકરાઓને રમવા આપો ને એકબીજાને મારે તો માથું ફૂટી જાય. આત્મદર્શન પ્રાપ્ત કરવું હોય તો આત્મદર્શન પ્રાપ્ત કરવા માટે આપણામાં પાત્રતા હોવી જોઈએ. એ પહેલા 2 સ્વાધ્યાયમાં આવી ગયું હતું. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી, દયા ત્યાં આત્માર્થ નિવાસ, મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકાધાર, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, હોય મુમુક્ષુ ઘટ વિશે તેહ સદાય સુજાગ્ય. દશા નહીં એવી જ્યાં સુધી જીવ લહે નહીં, જો મોક્ષ માર્ગ પામે નહીં, મટે નયંતર રો. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. પોતપોતાની શક્તિ ભક્તિ પ્રમાણે સુંદર ગુણો આપણે કેળવીએ અને આપણા આત્માને એવો બનાવીએ કે તે આત્મદર્શન પામે. તો એ પ્રમાણે જ્ઞાની ભગવંતોની જે આજ્ઞા છે તે આપણા જીવનમાં અવતરિત થાય. આત્મદર્શન દ્વારા ક્રમે ક્રમે મોક્ષ માર્ગ જલ્દી પ્રગટે, અનંત વ્યાબાદ સુખનો અનુભવ થાય. એ જ આપણું અંતિમ ધ્યેય છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી. દેહ છતાં જેની દશા વરતે દેહાતે, તે જ્ઞાની ના ચરણમાં
स्वामी भगवान की, परम कृपालो देव सब संतन की आनंद। अर्धी मिनिट परमात्मा स्मरण। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.